ભારે વરસાદને કારણે સુરતમાં સર્જાતી ખાડીપુર સમસ્યા વિકટ છે। આ સમસ્યા પર સાંસદ મુકેશ દલાલનું કહેવું છે કે ખાડીપુર પર કેટલાક માનવ સર્જિત દબાણો મુખ્ય કારણ છે। ખાડી પર જીઓલોજીકલ ઘણા પરિવર્તન થયા। ખાડીમાં નીચે મોટા પ્રમાણમાં પુરાણ પણ થઈ ગયા છે। ખાડીમાં મોટા પ્રમાણમાં ભૌગોલિક ફેરફારો થયા। આ કારણોને કારણે ખાડીપુર આવી રહ્યું છે। ખાડીપુર પર માનવ સર્જિત દબાણ એક મોટો અવરોધ છે। ખાડીપુર માટેનો એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે। આ સમસ્યામાં વિસ્તૃત ડીપલી પ્રોગ્રેસ રિપોર્ટ બનાવવાનું જરૂરી। ડીપીઆરમાં તમામ 7 ખાડીઓ જ્યાંથી વહે છે ત્યાંથી વરસાદની આવકથી લઈ તમામ માહિતી મેળવવામાં આવશે। ખાડીમાં જે પણ અવરોધક દબાણો છે તેને છોડવામાં નહીં આવે તેવી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છે। તો એક એવો સૂર ઉઠ્યો હતો કે આનો લાંબા ગાળાનો ઉકેલ કોઈપણ રીતે કોઈ એક્સપર્ટ એજન્સીને કામ સોંપીને એની પાસે ઉકેલ માંગવો જોઈએ કે આ સાથે સાથ જેટલી પણ ખાડીઓ છે એમાં 2 કે 3 ખાડીઓ વધારે ડેન્જર છે તે બધી જ ખાડીઓનો અભ્યાસ કરીને પહેલાં 2-3 ખાડીઓ જે ડેન્જર છે એને લેવામાં આવે અને એમાં શું કરવું છે એક્સપર્ટ અભિપ્રાય આપે। એક હાઇડ્રોલોજીકલ સર્વે થાય, ઉપરવાસમાં કેટલો વરસાદ પડે છે, છેલ્લા કેટલાક વર્ષોના આંકડા કલેક્ટ કરવામાં આવે અને આ ખાડીઓની પાણી વહન કરવાની ક્ષમતા વધે એને માટે શું થઈ શકે, શું કરવું જોઈએ એનો એક અભિપ્રાય, એક રિપોર્ટ આખો ડિટેલ આવે એની તૈયારી અમે લોકો કરી રહ્યા છે અને મને આશા છે કે ખૂબ ઝડપથી એ કામગીરી આગળ વધશે।